મિત્રો, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વીસીને દર મહિને વેતન મળે છે. 6,000 જેટલું વેતન મળે છે, પગાર મળે છે. કેમ મળે છે? કારણ કે ત્યાંના વીસી, ત્યાંના પદાધિકારી, ત્યાંના વહીવટી અધિકારીઓ એની સામે અવાજ ઉઠાવે છે, સરકારને રજૂઆત કરે છે અને ઘણા સમયથી એમને પગાર મળે છે. જ્યારે ગુજરાતમાં આવી કૃષિ સહાય કે અન્ય યોજનાના ફોર્મ ભરાતા હોય ત્યારે જ વીસી એક્ટિવ થાય છે. અત્યાર સુધીને કોઈ પણ પંચાયતમાંથી વીસી દ્વારા કે કોઈ પણ પદાધિકારી દ્વારા કે કોઈ પણ વહીવટી અધિકારી દ્વારા સરકારને વીસીના પગાર માટે કોઈ દિવસ રજૂઆત કરતા જોયા નથી. તો ગુજરાતના દરેક વીસી ભેગા થવું પડશે અને સરકારને રજૂઆત કરવી પડશે. રજૂઆત કરવા છતાં પણ સરકાર ન માને તો આંદોલન કરવાની પણ તાકાત બતાવવી પડશે. તો અને તો જ દરેક ગ્રામ પંચાયતના વીસીને ન્યાય મળશે. ફક્ત એકબીજાને બ્લેમ કરવાથી આવી સમસ્યાઓનું નિવારણ નથી આવવાનું. દરેક વીસીને હું નમ્ર અપીલ કરું છું કે અત્યારે કૃષિ સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો કોઈ પણ વીસી ખેડૂત પાસેથી એટલા બધા રૂપિયાની માંગણી ન કરે, 100-200 રૂપિયા એટલા રૂપિયાની માંગણી ન કરે. કારણ કે ખેડૂત ઘણી જગ્યાએ પછડાઈને આવતો હોય છે. કુદરતનો માળ હોય કે સરકારનો માળ હોય, દરેક જગ્યાએ પછડાતો હોય છે. તો દરેક વીસીને હું નમ્ર અપીલ કરું છું કે વધારે રૂપિયાની માંગ ખેડૂતો પાસેથી ન કરવામાં આવે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.